બજારમાં કેરીના આગમનને તો હજુ ઘણી વાર છે, પરંતુ આ વખતે કેરીની મીઠાશ કેવી રહેશે તે એક ચિંતાનો વિષય બન્યો છે। આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે વાતાવરણમાં આવતો સતત બદલાવ કેરીના પાકને બગાડી રહ્યો છે, જે ખેડૂત માટે પણ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે। કેમ કે કેરીના પાકને બચાવવા માટે મોંઘીદાટ દવા જ એક ઉકેલ। ત્યારે કેવી છે આ વર્ષે ખેડૂતોની વ્યથા, જાણીએ આ અહેવાલથી। ફળોનો રાજા કેરીના આગમન પહેલા જ તેના માથે સંકટ આવી ગયું છે। આ વર્ષે કેરીનો પાક સારો આવશે કે કેમ તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે, અને તેનું મુખ્ય કારણ છે વાતાવરણમાં આવતો સતત બદલાવ। વાતાવરણમાં ફેરફાર, ધુમ્મસ અને ઝાકળના કારણે આંબા પર આવતી આમ્રમંજરી કાળી પડી રહી છે, જે કેરીનો પાક ખરાબ થવાનો સંકેત છે। ત્યારે કેરીના પાકને બચાવવા હવે ખેડૂતો પાસે મોંઘી દવાનો છાંટવાનો જ એક રસ્તો બચ્યો છે। વેધરનો પલટો એટલે વાતાવરણમાં જે પલટો થયો એને લીધે ઝાકળ ખૂબ પડ્યું છે, એને લીધે મોર ખરી પડ્યા છે અને થોડાક મોર કાળા પડી ગયા છે। હવે એને બચાવવા માટે અમારે સ્પ્રે કરવા પડે છે। હવે એ સ્પ્રે કરતાં જે બચશે તો તેનું ફ્રૂટિંગ થશે, એટલે ફ્રૂટિંગ વખતે પણ અમારે પાછો એમને સ્પ્રે આપવા પડશે। હવે સ્પ્રે આપવું ને ત્યારે ગઈને કેરીમાં અમને થોડું ઘણું દેખાશે કે ભાઈ અમે બચાવી શક્યા કેરીને, પણ એની જે ગુણવત્તા છે તે જે મીઠાશ છે તેમાં ઓછી થવાની છે। ઉત્તરાયણ વીતી ગઈ, હવે હોળી આવશે અને ત્યારબાદ ધીરે ધીરે કેરીની આવક શરૂ થઈ જશે, પરંતુ આ વર્ષે કેરી પર વાતાવરણની અસર જરૂર જોવા મળશે, કારણ કે આ વખતે ચોમાસાના દિવસો લાંબા ચાલ્યા, શિયાળાની ઠંડી પણ મોડા શરૂ થઈ, એટલું જ ઓછું હતું તેમ માવઠું પણ પડી ગયું। વાતાવરણમાં થયેલા આ બદલાવના કારણે આમ્રમંજરી કાળી પડી રહી છે। આ ઉપરાંત કેરીના પાકને ભૂકીચારો રોગ પણ જોવા મળતા ખેડૂતો ચિંતાતુર થયા છે। હવે મોંઘીદાટ દવાઓ છાંટીને જ પાકને બચાવી શકાય તેમ છે। છેલ્લા 20 દિવસથી જે વાતાવરણમાં અચાનક પલટા આવે દર ત્રીજા દિવસે કે 2 દિવસ પછી, તો એના કારણે ખેડૂતોએ જીવાતજન્ય તેમજ જે રોગ માટે એટલે કે ફૂગજન્ય રોગ એની ટ્રીટમેન્ટ કરવી પડે, અને એ ટ્રીટમેન્ટ કર્યા પછી ફરી પાછું જો નજીકના દિવસમાં વરસાદ વરસી જાય તો ફરી પાછી ટ્રીટમેન્ટ કરવી પડે। ટૂંકમાં આવનારી સિઝનમાં કેરી મેળવવા માટે ખેડૂતોને નિભાવ ખર્ચ વધવાનો, અને એ નિભાવ ખર્ચ વધતા બી જો કદાચ અછત એટલે કે કેરી ટકે ના તો એ બજારમાં કેરીની અછત રહેશે। નવસારી કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને પાક બચાવવા અલગ અલગ સલાહ આપી રહી છે, જેમાં ખાસ કરીને હલકું પિયત કરવાથી જમીનને ઠંડી રાખી શકાય, જેના કારણે આમ્રમંજરી ખરાબ થવી કે પછી ખરવાની સમસ્યાથી ઘણા અંશે રાહત મેળવી શકાય। જેમના કેરીનું સેટિંગ થઈ ગયું છે તો એવા ખેડૂત ભાઈઓને ખાસ સલાહ કે દિવસ અને રાત્રિના ટેમ્પરેચરમાં જો ડિફરન્સ 20 ડિગ્રી જેટલો જાય છે, એટલે કહેવાય કે 18 ડિગ્રીથી જ્યારે વધારે ટેમ્પરેચરનો ડિફરન્સ હોય છે તો એવી પરિસ્થિતિની અંદર આંબામાં ખરડનું પ્રમાણ આવી શકે છે। તો એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને એને બચાવવા માટે જો ખેડૂતો આપણે હલકું પિયત આપી શકાય, જમીનની ઉપર મલ્ચિંગ એટલે આપણે શેરડીની પતારી કે કોઈ પણ ઓર્ગેનિક મલ્ચ જેનો ઉપયોગ આપણે કરીએ તો જમીનને વધારે ઠંડી થતી અટકાવી શકાય, અને આ પ્રમાણે ઉપાય કરીએ તો થોડુંક આપણે એમાં સારું પરિણામ મળી શકે। ગુજરાત સહિત દેશભરમાં લોકો કેરીનો સ્વાદ માણવા ઉત્સુક છે, જોકે આ મીઠાશ પાછળ ખેડૂતોને કેટલી સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે તે લોકોને અંદાજ નહીં હોય। તેમાં પણ મોંઘીદાટ દવાઓ છાંટ્યા બાદ ઉનાળામાં કેરીના ભાવ કેવા રહેશે તે કોઈને ખબર નથી। હવે આ ઉનાળો ખેડૂતોને ખુશહાલ કરે છે કે પછી પાયમાલ કરે છે તે આવનારો સમય જ બતાવશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।